વેલકમ બેક. ગાંધીનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ કરી અને ગુજરાતની 14 ડેરીઓમાં દૂધની તપાસ કરવામાં આવી છે. દૂધના 182 ટેન્કરોમાં તપાસ કરવામાં આવી. અન્ય રાજ્યોમાંથી આવતા કુલ 31 દૂધના ટેન્કરોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. 22 લાખ લીટર જેટલા દૂધની ગુણવત્તાની ખરાઈ કરવામાં આવી અને તમામ દૂધના નમૂનાઓ ધારાધોરણ મુજબ જોવા મળ્યા છે. તો એક સારી વાત કહી શકાય, જ્યારે દૂધના ટેન્કરની તપાસ કરવામાં આવી અને દૂધના સેમ્પલ લઈ તપાસ થઈ છે તો તમામ જે દૂધના નમૂના હતા તે ધારાધોરણ મુજબ જ જોવા મળ્યા છે. દૂધના ટેન્કરો ડેરીમાં સવારમાં આવતા હોય તેવા લગભગ 182 જેટલા ટેન્કરોની તપાસ કરી. આપણા પાસે જે મોબાઈલ ફૂડ સેફ્ટી વાન છે એમાં મિલ્કો સ્કેન મીટર છે, જેનાથી દૂધમાં નાની મોટી પણ કોઈ ભેળસેળ હોય, કેમિકલ હોય કે યુરિયા હોય, સોડા બાયકાર્બ હોય, માલ્ટોડેક્સિન હોય કે અન્ય કોઈ પણ અખાદ્ય કેમિકલ હોય તો તરત પકડી પાડે છે. તેના મારફત આ 182 ટેન્કરોની અમે ચકાસણી કરી તો એની અંદર લગભગ ટોટલ દૂધનો જથ્થો તો 22 લાખ લીટર વહન થતો હતો. એમાં કોઈની અંદર અજુગતું કે ભેળસેળ ધ્યાને આવેલી નથી.